સંભળાય છે, સ્ટાર્ટઅપ્સ કેમ કરવું જોઈએ, અથવા શું કામ એવું શું મળશે, મારે સ્ટાર્ટઅપ કેમ કરવું જોઈએ, મારે કોઈ નોર્મલ કામ ધંધા અથવા ચાલુ જે અત્યાર સુધીના રસ્તાઓ હતા ભણ્યા પછી કરવાના, એની જગ્યાએ સ્ટાર્ટઅપ્સ કેમ કરવું જોઈએ. અને આપણે મેઇન પ્રશ્ન એ છે કે શાળાના સ્તરે હજુ તો જ્યારે તમે અલગ અલગ વિષય અને ધોરણો ભણીને પરીક્ષાઓ પાસ કરો છો ત્યારે સ્ટાર્ટઅપ્સ કેમ તમારા મગજમાં એ શબ્દ નાખવામાં આવે છે. તમે સવારે ઉઠો છો ત્યારેથી લઈને ગૂગલ કેટલી વાર વાપરો છો, તમે યુટ્યુબ કેટલી વાર ખોલો છો, તમે વોટ્સઅપ કેટલી વાર વાપરો છો, ફેસબુક કેટલી વાર વાપરો છો. અરે ફોન જે તમારા હાથમાં છે, આઈફોન છે, એઆઈ હવે તો દુનિયા એટલી બહુ ઝડપથી આગળ વધી રહી છે, ચેટ જીપીટી છે, જેમિનાઈ છે, આ બધું તમે વાપરો છો. એમેઝોન પ્રાઇમ જેના પર તમે આઈપીએલ દેખો હોય, હોટસ્ટાર દેખો, આ બધા જે તમને પ્લેટફોર્મ દેખાય છે, આ બધી જે તમે ટેકનોલોજી અથવા જેને એપ્લિકેશન એકદમ સારી સરળ ભાષામાં કહેવું છે, આ બધા છે બે ચાર લોકો જ્યારે શરૂઆતમાં ભેગા થયા હશે, એમના મગજમાં એક વિચાર આવ્યો હશે, એક પ્રોબ્લેમનું સોલ્યુશન કરવા માટે એમને બનાવ્યો હશે ટેકનોલોજી. તો આ બધા જે તમને અત્યારે મહાકાય દેખાય છે, સવારથી ઉઠવાથી લઈને રાતે ઊંઘવા સુધી તમારા જીવનનો એવું કે ઘણો બધો સમય આની સાથે જતો હશે, એ આ બધા શરૂઆતના સમયમાં સ્ટાર્ટઅપ